તો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની મબલખ આવક નોંધાઈ છે। યાર્ડમાં હાલ 3 લાખથી વધુ કટ્ટાની આવક નોંધાઈ છે। હજુ પણ 300 થી 350 વાહનોની માર્કેટિંગ યાર્ડ બહાર લાઇન જોવા મળી રહી છે, જ્યારે કે હાઈવે 6 થી 7 કિલોમીટર સુધી વાહનો લાઇન લગાવીને ઉભા રહ્યા છે। જૂનાગઢ, ગીર સોમનાથ, જામનગરના ખેડૂતો ડુંગળી લઈને ગોંડલ માર્કેટિંગ યાર્ડ પહોંચી રહ્યા છે। તો ગોંડલ એપીએમસીમાં ડુંગળીની મબલખ આવક નોંધાઈ રહી છે અને 3 લાખથી વધુ કટ્ટાની આવક જોવા મળી રહી છે અને હજુ પણ યાર્ડ બહાર વાહનોની લાંબી લાઈનો છે તે જોવા મળી રહી છે। અન્ય જિલ્લાના ખેડૂતો પણ ગોંડલ એપીએમસી ખાતે પહોંચી રહ્યા છે। આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે જ્યાં ડુંગળીની મબલખ આવક નોંધાઈ, બીજી બાજુ ગોંડલ માર્કેટ યાર્ડની બહાર વાહનોની લાઈનો લાગી છે। રાત્રિના લાલ ડુંગળીની આવક શરૂ કરવામાં આવેલ હતી। બંને બાજુ લાઈનો જોઈએ તો 12 થી 13 કિલોમીટરની લાઈનો હતી અને ડુંગળીની આવક 3 લાખ કરતાં વધુ કટ્ટાની આવક થયેલ છે અને હજી માર્કેટયાર્ડની બહાર 300 થી 350 વાહનો બહાર છે, તે પણ માર્કેટયાર્ડમાં સમાવેશ કરવામાં આવે છે અને ભાવ જોઈએ ડુંગળીના તો 150 રૂપિયાથી લગાડીને 650 રૂપિયા સુધી લાલ ડુંગળી વેચાણ થઈ રહેલ છે। 3 લાખ કટ્ટા વધુ આવક થયેલ છે લાલ ડુંગળી।